પુસ્તકના વિમોચન પ્રસંગે અહીંયા પર ઉપસ્થિત આપણા મા વાગીશાના લાડકા પુત્રી એવા આદરણીય ધીરુબેન, પત્રકારિતાના કુંદન એ જગતના આદરણીય કુંદનભાઈ, શિક્ષણ જગતના એના બધા જ અર્થમાં વજનદાર વ્યક્તિત્વ શ્રી અમરીશભાઈ, આપણા ખગોળ મનીષી. જૂના જમાનામાં ઋષિઓ કાશાય વસ્ત્રો પહેરતા, લાંબી દાઢી રાખતા લટકતી. એ કાશાય વસ્ત્રોને બદલે અત્યારે કાળા પેન્ટમાં હોઈ શકે ઋષિ, અને દાઢી ફરફરતી હોય, લટકતી હોય, એની જગ્યાએ ટાઈ લટકતી હોઈ શકે. તો પણ જે ઋષિત્વ છે એ કોઈ વેશભૂષાને આધીન નથી. એ એના વૃત્તિમાં અને એના કૃતિમાં પ્રગટ થતું હોય છે. એવા આપણા આદરણીય ડૉક્ટર જે રાવલ સાહેબ, ભાઈ શ્રી યશવંતભાઈ, કલા ગુર્જરીની સાથે સંકળાયેલા સૌ ભાઈઓ, દિલીપભાઈ અને આપણા ઉત્સવ મૂર્તિ મોહનભાઈ, આ પુસ્તકના લેખક ભાઈ શ્રી નારકર અને આપ સૌ મુંબઈકર. ઘણો બધો સમય થયો છે. સંક્ષેપમાં હું મારી વાત મૂકું. સાહિત્ય જગતનો કાર્યક્રમ છે. કંઈક શબ્દો અંદરથી ફૂટે છે. ઈશ્વરની, સત્યની કે જીવનની વ્યાખ્યા શું કરીએ? પણ છતાં આપ સૌની સામે જોઈને થોડા શબ્દોમાં કેવું હોય તો એમ કહેવાનું મન થાય, જીવન એટલે સમયની રેત ઉપર આપણા અસ્તિત્વના પડેલા પગલાં. અને એમના જે પગલાં પડ્યા એનો ફોટો પાડ્યો છે ભાઈ નારકરે. એ આ શબ્દ દે આપણી સમક્ષ છે. દ્વારકાવાળા મોહનની વાત વિચારું તો એક મલ્ટી ડાયમેન્શનલ કેરેક્ટર છે. કૃષ્ણનું બહુઆયામી વ્યક્તિત્વ છે. કદાચ એ મોહન નામમાં ગુણ છે, એવું જ અહીંયા પણ છે. કેટલાય જુદા જુદા આયામો. એક કૃષિકાર તરીકેની એમની ભૂમિકા, કુંદનભાઈએ જેમ કહ્યું એમ મૂળ અને કુળ આ બંનેને સાચવીને ચાલ્યા. એક સફળ ઉદ્યોગપતિ, એક કેળવણીકાર તરીકે, એક સમાજ સેવક તરીકે, સાહિત્યની સાથે સાથે એમનો સંબંધ એટલે સરસ લખવાનું, એવું જ સરસ બોલવાનું. સુપા ફાર્મમાં દર વીકેન્ડમાં હોય છે અને એમનું સ્વાસ્થ્ય જોતા અને એમની વાતો સાંભળતા એમ લાગે છે કાચું ખાતા હશે, રો ખાતા હશે, સ્વસ્થ ખોરાક. પણ કોઈ દિવસ રો બોલતા નથી. પાક્કી તૈયારી સાથે આવે. અત્યાર સુધીમાં જેટલી વાર સાંભળ્યા છે, સંપૂર્ણ તૈયારી સાથે. તો એમના જીવનના જે જુદા જુદા પાસાઓ છે એ સ્વાભાવિકપણે એમના વ્યક્તિત્વ તરફ લોકોને આકર્ષે. એમને હું જોઉં ત્યારે એમના વિશે પુસ્તકો લખાય છે, આપણે ઘણું લખ્યું હશે,
હવે આવા કેમ રહેવાય એવું એક પુસ્તક આપ લખો. ફિઝિકલી ફિટ, મેન્ટલી ઓલવેઝ, જ્યારે જુઓ ત્યારે હસતા આનંદમાં, કેટલા એક્ટિવ. વેદોની જે ઋચાઓ છે, કુર્વન્નેવેહ કર્માણિ જીજીવીષે શતમ સમાહ, તેને જીવનમાં સાકાર કરનાર. જેમ અમરીશભાઈ કહ્યું એમ આજે પણ આટલા જ ઉત્સાહથી વહેલી સવારના એ ફેક્ટરી ઉપર ટેનિસ પણ રમે છે. હા, 82 વર્ષના મોહનભાઈ ટેનિસ રમતા હોય કે એની મૂવી ઉતારવી જોઈએ, દેખાડવી જોઈએ. ઓલા સિનેમા હોલમાં પેલા ડોક્યુમેન્ટરી નહોતા દેખાડતા, હું વર્ષોથી ગયો નથી થિયેટરમાં એટલે ખબર નથી, પણ શરૂઆતમાં ન્યૂઝ રીલ કંઈક આપતા તો એમાં થિયેટરમાં દેખાડવી જોઈએ આમના અને ટેનિસ રમતા હોય. કેટલા બધા લોકોને પ્રેરણા મળે યુવાનો. પેલું બહુ પ્રસિદ્ધ વાક્ય છે ને, સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે. આધ્યાત્મિક રીતે કહું તો મુક્તિ એ મારો જીવસિદ્ધ અધિકાર છે એમ પણ કહેવાય. અને અહીંયા એક બીજી વાત કરું તો આનંદમાં રહેવું એ આપણો આદમી સિદ્ધ, મનુષ્ય સિદ્ધ અધિકાર છે. મોજમાં રહેવા માટે બધાય સ્વતંત્ર છે, પણ રહેવું હોય તો કોઈ પણ અપમાન, કોઈ પણ પ્રસંગ, કોઈ પણ ઘટના તમારી અનુમતિ વિના તમને દુઃખી ન કરી શકે. અને આપણે બહુ જલ્દીથી અનુમતિ આપી દેતા હોઈએ છીએ અને તરત આંસુડા પાડવા માંડીએ. ક્યારેક તો માણસ ફરિયાદનું ફીંડલું બનીને ફરતો હોય, જ્યારે જુઓ ત્યારે ફરિયાદ ફરિયાદ ફરિયાદ. આટલા વર્ષોના પરિચયમાં મેં મોહનભાઈ પાસેથી કોઈ દિવસ ફરિયાદ નથી સાંભળી, હંમેશા આનંદ. એટલે સદા વ્યસ્ત રહેવું, વેદ ઋચા અનુસાર સ્વસ્થ રહેવું. શ્રીમદ ભાગવતને આધારે કહું તો આ દેહ છે ને એ જ ગોવર્ધન છે. અને મોહન વૃંદાવન વાળો એણે ગોવર્ધનની પૂજા કરતા શીખવાય. દેહ એ પણ ગોવર્ધન, ગો એટલે ઇન્દ્રિયો, એનું વર્ધન જેમાં થાય એ ગોવર્ધન. એ અર્થમાં ગોવર્ધન એટલે શરીર અને એની પૂજા. જ્યાં વેદાંતની વાત આવે અને દેહનો નિષેધ કરવામાં આવે, પણ એની સાથે સાથે રામચરિત માનસ અનુસાર શરીર સાધન પણ છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ એવું શાસ્ત્રકારોએ પણ કહ્યું છે. માનસે પણ માનવ શરીરનો મહિમા ગાયો, બડે ભાગ માનુષ તન પાવા કહીને. અને શ્રીમદ ભાગવતમાં તો દત્ત ભગવાનના જે 24 ગુરુઓની કથા છે, એ 24 ગુરુઓની કથા કહ્યા પછી રાજા યદુને ઉપદેશ કરતા ઉપસંહારમાં એક બહુ સરસ વાત કરી કે આ 24 ગુરુની વાત તો પ્રસિદ્ધ છે, પણ રાજા સાંભળ, એક મારો 25મો પણ ગુરુ છે. અને તે કોણ? બોલે, દેહો ગુરુર મમ વિરક્તિ વિવેક હેતુ. આ દેહ છે એ પણ મારો ગુરુ છે. આ શરીરને લઈને જ વિરક્તિ અને વિવેક આ બંને થાય છે. સાહેબ, શરીરની પૂજા કરો. જે માણસ શરીરની પૂજા કરે છે એ સ્વસ્થ જીવન જીવે છે. રોગ થાય ને, મેં કંઈક વાંચ્યું છું કે યોગીને માટે તો રોગ થાય એ સૌથી મોટું પાપ. યોગી તો માંદો પડવો જ ના જોઈએ, કારણ કે યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. શરીરને સંભાળો, શરીરને પ્રેમ કરો, શરીરની પૂજા કરો. શરીરમાં આસક્તિ ખોટી, પણ શરીરમાં પ્રેમ તો હોવો જોઈએ. શરીરની પૂજા કરવી જોઈએ. જે શરીરની પૂજા કરે છે એ ખોટે ખોટું શરીરને વેડફી નાખતો નથી વ્યસનમાં કે વિષયોમાં. એ બરાબર શરીરને સાચવે છે, કારણ કે આ શરીરથી ઘણા કામ કરવાના છે. તો એ સ્વસ્થ જીવનના સ્વામી છે. વ્યસ્ત રહે છે, વ્યસ્ત રહો હંમેશા. એ એમના જીવનથી શીખવા જેવું. એવા વ્યસ્ત રહો કે માંદા પડવા માટે તમારી પાસે સમય ન હોય.
માંદગી આવે તો કહી દેવાનું, સોરી, રાઈટ નાઉ આઈ એમ બિઝી. માંદગીને ખબર પડવી જોઈએ કે ભાઈ આ એટલા બધા વ્યસ્ત છે કે આપણા માટે સમય જ નથી. એટલે તાવ આવું થઈ જાય, થાય ને રહી જાય એવું બને. એક અભ્યાસ એવું કહે છે કે જે લોકો સતત પોઝિટિવ થિંકિંગ કરતા હોય, જે લોકો સતત સમાજના ઉત્થાનના કે સારા કાર્યોમાં હંમેશા વ્યસ્ત રહે, એ લોકો નિરામય અને દીર્ઘ જીવન જીવે છે, લાંબુ જીવન જીવતા અને એ નિરામય જીવન જીવતા. તો માંદા પડવા માટે આપણી પાસે સમય ના હોવો જોઈએ સાહેબ. એવા વ્યસ્ત રહીએ સારા કામમાં, એવું પોઝિટિવ થિંકિંગ રાખીએ એટલે સ્વસ્થ રહે, વ્યસ્ત રહે અને પછી મસ્ત રહેવું હંમેશા મોજમાં. કમાલ છે, આજ મેં ગાતા મોહનભાઈને અને તમે સુરમાં ગાતા અને લયમાં ગાતા, સરસ. અને પાછા જે રીતે ગાતા હતા ને જે રીતનું ગાતા હતા એ જોઈને આમ તો રાજર્ષિ મોહનભાઈ પટેલ છે, પણ આ તમારા નામને હારે ક્યાંક પછી ક્યાંક આજુબાજુ લગાડવું તો પડે ને. આજે એક નવું નામ, નવા નામે સંબોધવાનું મન થાય છે, રસિક મોહન પટેલ. આ ઉંમરે આવી રસિકતા, હેટ્સ ઓફ ટુ યુ. અને રસિકતા હોવી જોઈએ. રસ છે ને સાહેબ, એ જ કૃષ્ણ છે. જ્યાં રસ નથી ત્યાં કૃષ્ણ. શ્રુતિ કહે છે રસો વૈ સહ, પરમાત્મા રસરૂપ છે. અને જ્યાં રસ છે ત્યાં હંમેશા આનંદ છે. રસમ કેવાયમ લબ્ધ્વા આનંદી ભવતી મત્તો ભવતી, આવું ઉપનિષદોનું કહું. તો રસ છે પરમાત્મા છે. મને એક પ્રસંગ યાદ આવે છે. આચાર્ય રામાનુજની પાસે એકવાર એક યુવક ગયો અને એણે પ્રણામ કરીને એમ કહ્યું કે મારે ભગવત પ્રાપ્તિ કરવી છે, આપ મારું માર્ગદર્શન કરો. એ સમય અને આચાર્ય રામાનુજને કહે છે કે મને તારી ઈચ્છા જોઈને આનંદ થયો, હું તારું માર્ગદર્શન અવશ્ય કરીશ. મારે એક પ્રશ્ન કરવો છે, મને એમ બતાવ કે શું જીવનમાં તે કોઈને ક્યારેય પ્રેમ કર્યો છે? એટલે પેલો કે નહીં ભગવાન, હું એ ઝંઝટમાં પડ્યો નથી. ઘણા લોકો પ્રેમને ઝંઝટમાં, હું એ ઝંઝટમાં પડ્યો નથી, મારે તો ભગવાન મેળવવા છે. આચાર્ય રામાનુજે બીજી વાર પૂછ્યું કે ફરીથી એકવાર કહે ને, વીતેલા જીવનને જોઈને, શું તે જીવનમાં ક્યારેય કોઈને પ્રેમ નથી કર્યો? એટલે પહેલાએ કહ્યું નહીં ભગવાન, મારી તો રુચિ પહેલેથી જ અધ્યાત્મ તરફ છે, હું પ્રેમના લફડામાં પડ્યો જ નથી. આચાર્ય રામાનુજ થોડા નિરાશ થયા. ત્રીજી વાર પ્રશ્ન કર્યો કે તું તારા વીતેલા જીવનની કિતાબના પ્રત્યેક પૃષ્ઠને બરાબર વાંચી દો ફરીથી એકવાર, અને મને કહે કે શું તે જિંદગીમાં ક્યારેય કોઈને પ્રેમ નથી કર્યો? પેલા યુવકે ત્રીજી વાર ના પાડી અને આચાર્ય રામાનુજે નિરાશ થઈને કહ્યું કે તો પછી હું તારી કોઈ સહાયતા નહીં કરી શકું, કારણ કે જેણે કોઈને ક્યારેય પ્રેમ નથી કર્યો એ ઈશ્વરને શું પ્રેમ કરવા? અને ભગવાન પ્રેમ વગર મળતો નથી. માણસે પ્રેમી થવું, માણસે રસિક રહેવું, પણ પછી ધીમે ધીમે જેમ પકડતા આવે પ્રેમમાં, પ્રેમ જ પાકતો જાય. અને જેમ જેમ પાકતો જાય એ પ્રેમની પરાકાષ્ઠા, એનું નામ જ જ્ઞાન છે. અને જ્ઞાનની જ પરિપક્વ અવસ્થા, એનું નામ પ્રેમ છે. એટલે તુલસીદાસજી કહે છે મારા રામચરિતમાનસમાં કે ભક્તિ જ્ઞાન નહીં કછુ ભેદા, ઉભય હરહિ ભવ સંભવ. એમનામાં એવા એક રસિક પુરુષના આજે દર્શન થયા અને મને બહુ ગમ્યું. તમે અત્યાર સુધી બોલ્યા નહીં. આપણે સાંદીપનીમાં કાર્યક્રમ રાખ્યો, કારણ કે સાંદીપનીમાં કેટલાય વર્ષોથી આપણે રાજર્ષિ, બ્રહ્મર્ષિ, દેવર્ષિ આપીએ જ ભાઈ. એમાં હજી સુધી એકે રાજર્ષિ આવો ગાતો રાજર્ષિ નથી મળ્યો. તો આવો સરસ, અને એને આજે એક પ્રસ્તુતકર્તા તરીકે, કોમ્પેરર તરીકે એમને જોયા. જે રીતે એમનું પ્રેઝન્ટેશનને તરત પાઠે ચડાવી દેવી ગાડીને તરત બેન આપણા
મૃદુલાબેન સરસ રીતે એ જ ઢાળમાં ને એ જ લયમાં પાછું ચાલુ કરી દેતા હતા. આ એક નવો પ્રયોગ હતો ને મજા આવી. પછી એમ થતું હતું કે હવે કંઈક બાકી રહ્યું છે, કે કલાના હજી ઘણા બધા પાસાઓ છે ને કંઈક અધૂરું રહી જાય. એમાં પુસ્તકના વિમોચન પછી એના પાના ફેરવતો હતો અને એમાં એક જગ્યાએ અભિનય કરતો એમનો ફોટો છે. મેં કીધું આ એ કર્યું? તો કે હા, એકવાર એ કર્યું. એટલે એમના વ્યક્તિત્વના ઘણા બધા પાસાઓ છે ને. એમણે એક વાત કરી કે આપણને અંદરથી આ આનંદ આવે ગમે એ આપણે બધું કરવું, કોઈ દુનિયાની પરવા ન કરવી, ને એટલા માટે મોજથી રહે છે. અમારે ત્યાં એક બહુ સરસ વાક્ય બોલાય છે અને અમે સૌથી પહેલા પછી મોરારી બાપુ પાસે જે સાંભળ્યું હતું મને આ सूत्र तरीके याद रह गई कि सबसे बड़ा रोग क्या कहेंगे लोग, सबसे बड़ा रोग क्या कहेंगे लोग, એમાં જ આપણે મરી જઈએ. એમને ગમે એ કરે છે. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. અને માત્ર ગમે છે એ કરે છે એમ નહીં, ગમતાનો ગુલાલે કરે છે અને બધાને ભેગા કરે છે. સુપા ફાર્મમાં જવાનું એમનું સ્નેહ નિમંત્રણ હજી પેન્ડિંગ પડ્યું છે. આપણે જઈશું અને સવારના ઉઠીને આવશું ખરા અમરીશભાઈ. અમુક ચાલશું અમરીશભાઈને સાથે લઈ જઈશું. હમણાં કહેતા હતા કે અમને આવા શ્વાસ આની ચાવી આપો. એ જ પ્રકૃતિને ખોળે. એ તો શું થાય ખબર છે? આપણે કરોડો રૂપિયાના મકાનમાં રહીએ. મને ઘણી વાર વિચાર થાય. એક ભાઈને ત્યાં હું ગયો હતો, નવો ફ્લેટ લીધો, બહુ સારા પ્રાઇમ લોકેશનમાં, પ્રાઇમ. પછી કહ્યું 35 કરોડનો ફ્લેટ. 35 કરોડનો ફ્લેટ લીધા પછી પોતાનું ફળિયું ન મળે, પોતાનું આંગણું ન મળે, પોતાનું આકાશ ન મળે. આપણે કેટલા ગરીબ છીએ કે આપણી પાસે આપણું આંગણું નથી, આપણી પાસે આપણું આકાશ નથી. અને 6ઠે માળે રહેતા હતા. 12 માળનું બિલ્ડિંગ, એની ઉપર 6, એની નીચે 5, 35 કરોડ આપ્યા પછી અધવચ્ચે લટકતા હોઈએ. તમને ખબર છે રૂપિયાએ આપણને કેટલા ગરીબ બનાવી દીધા? રૂપિયાએ આપણને કેટલા દરિદ્ર કરી નાખ્યા. અને આપણે પ્રકૃતિની એ શ્રીમંતાઈને ખોઈ બેઠા છે, જે પ્રાકૃતિક શ્રીમંતાઈ છે. મને ગમે છે કે આજની તારીખે પણ એ 5 દિવસ પૂરેપૂરો અહીંયા કર્મયોગ કરે અને પછી વીકેન્ડ આવે એટલે સીધા એ ખેતરે ઉપડી જાય. એ ઓલું મૂળ અને કૂળ બંને હાંચવીને બેઠા છે અને લેતા જાય, પાછા એકલા ન જાય, બને ત્યાં સુધી કોકને ખેંચતા જાય. સૌ સાથે આવે. આપણે જઈશું એકવાર ત્યાં, એનો આનંદ લઈશું. સાહેબ, જીવન માણવા માટે છે, ફરિયાદો નહીં. આ ક્ષણને જીવી લો, જે છે એને માણી લો. એક સફળ ઉદ્યોગપતિ, એક સફળ કૃષિકાર અને બીજા એમના જીવનના જે પાસાઓ છે એમાં એમનું એક સફળ જે વ્યક્તિત્વ છે એ નિખરે છે. એની સાથે સાથે ચંદાબેનને જ્યારે મળવાનું થતું ત્યારે એક પતિ તરીકે અને એક કુટુંબના વડા તરીકે એમણે જે રીતે સંતાનોને સંસ્કાર આપ્યા અને એને યોગ્ય બનાવ્યા. અને જ્યાં મોહન હોય ત્યારે તો ચંદ્રવંશમાં છે કે ત્યાં ચંદા તો હોય, એટલે સરસ મજાની એવી એક જોડી. અને છતાંય જે નરસિંહને એમણે યાદ કર્યા, શામળા ગીરધારી કહ્યું, ચંદાબેનના સ્મરણને સદૈવ પોતાના હૃદયમાં રાખીને બેઠા છે. પણ છતાં એ આટલા મોજથી જીવે છે એ જોઈને ચંદાબેનનો આત્મા કેટલો રાજી થતો હશે. એવું ને એવું એમનું દાંપત્ય. ખૂબ ખૂબ પ્રસન્નતા થાય છે. ભગવાન શ્રી હરિને હું પ્રાર્થના કરું છું એમની પાસેથી એ વ્યસ્ત રહેવું, સ્વસ્થ રહેવું અને મસ્ત રહેવું, એ ત્રણેય મંત્રો લઈ અને 82 વર્ષે આપણે ટેનિસ રમતા હોઈએ કેવું હાલ. ખૂબ ભાગ્યશાળીને આવું મળે. ભગવાન શ્રી હરિને પુનશ્ચ એકવાર પ્રાર્થના.
એવા ને એવા ઠાકોરજી એમને રાખે અને એમની યાત્રા આવી મસ્તીથી ચાલતી રહે અને આપ સૌ એ આનંદને વહેંચતા રહો, સૌને ગમતાનો ગુલાલ કરતા રહો. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. એ પ્રાર્થના સાથે અહીંયાથી સન્માનિત થયેલા યશવંતભાઈને પણ અને તારકર સાહેબને, જેમણે આટલું સરસ પુસ્તક લખ્યું, એ બંનેને પણ અભિનંદન અને બેનના સુરરૂપી સ્વરોને, સ્વરરૂપી સુરોને, દેવતાઓને પણ પ્રણામ કરી અને મારી વાતને વિરામ આપું છું. આપ સૌને જય શ્રી કૃષ્ણ.